ખંભાત નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખ ખોવાયાના બેનરો લાગ્યા। ખંભાત નગરપાલિકા ખાતે ઘન કચરાના નિકાલ માટે 2,35,00,000ના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે આવેદનપત્ર ખંભાત નગરપાલિકા તેમજ મામલતદારશ્રીને કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું। ત્યારબાદ છેલ્લા સપ્તાહથી ખંભાત નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરશ્રી તેમજ નગરપાલિકા પ્રમુખ ખંભાત નગરપાલિકા ખાતે આવતા ન હોવાને કારણે ખંભાત કોંગ્રેસ સમિતિ દ્વારા ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખ ખોવાયાના બેનરો લગાવવામાં આવ્યા હતા। આટલું જ નહીં પરંતુ જે કોઈ વ્યક્તિ ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખને શોધી લાવશે તેને યોગ્ય ઇનામ આપવાની જાહેરાત કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી। જે કોન્ટ્રાક્ટ છે એ કોન્ટ્રાક્ટની અંદર અમે 13 અમે એક આવેદનપત્ર આપેલું હતું, બીજું 29/6 આપ્યું, પણ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આજ દિન સુધી એ ગાયબ રહેશે, નગરપાલિકામાં હાજર રહેતા નથી। એટલે આજે અમે બોર્ડ માર્યું છે કે ભાઈ આ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ખોવાય છે તો એને જે કોઈ શોધી આવે એને યોગ્ય ઇનામ આપવા હોય, કારણ નગરપાલિકાની અંદર તહેવારો આવે છે, આ બધા કામની અંદર કોઈ પણ જવાબદાર અધિકારી યા જવાબદાર ચૂંટાયેલી પાંખના માણસ અહીં હાજર રહેતા નથી। સ્થિતિ નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખશ્રી કોઈ આગળ હાજર રહેતું નથી। અહીં ઘન કચરાનો જે ખરો એના માટે વેસ્ટના નામે પણ કરોડોનો ભ્રષ્ટાચારની તપાસની વાત ચાલે છે। અહીં કચરા પેટીને ગામમાં પણ ઠેર ઠેર જગ્યાએ કચરા થઈ ગયા છે, એમાં પણ કોઈ જગ્યાએ ઉપાડવામાં આવતા નહીં। લાઇટોની અંદર નહીં કે લાઇટોનો કોઈ જગ્યાએ સામાન નથી। બીજા કોઈ એક અધિકારી છે એના હાથ ટીચર અધિકારી એ પણ રજા મૂકીને જતા રહ્યા છે। આ ઓફિસની અંદર જન્મ મરણનો દાખલો કરાવો હોય તોય નથી નીકળે એવો, અહીં આગળ કોઈ હાજર જ નથી। તમે ઓફિસની અંદર જુઓ તો 2 માણસ અંદર દેખાતા નથી। આ રીતનું ખંભાતનું તંત્ર છે, જેથી કરીને આવ્યા છે એનું પોસ્ટર મારવા કે ખોવાયા છે, ચીફ ખોવાયા છે, પ્રમુખ ખોવાયા છે, તમામ ખોવાયા છે। ખંભાત નગરપાલિકા દ્વારા 2.35 કરોડ જેવી માતબર રકમનો લેગસી વેસ્ટનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને જ્યારથી ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે ત્યારથી લઈને આજ દિન સુધી વિરોધ પક્ષ દ્વારા અહીં નગરપાલિકા ખાતે આવીને એની યોગ્ય તપાસ કરવામાં આવે, જવાબદારો સામે પગલાં લેવામાં આવે એવા આવેદનપત્ર અહીં નગરપાલિકાના સીઓશ્રીને આપવામાં આવ્યા, મામલતદાર સાહેબને આપવામાં આવ્યા, પણ આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી। અને જ્યારે પણ કોઈ રજૂઆત કરવાની હોય, અમે વિરોધ પક્ષ હોય કે ખંભાતની પ્રજા હોય, અહીંયા રજૂઆત કરવા માટે કોઈ વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ ખંભાત નગરપાલિકાના માનનીય પ્રમુખશ્રી કે માનનીય ચીફ ઓફિસરશ્રી અહીંયા જ્યારથી આ ભ્રષ્ટાચાર ઉજાગર થયો ત્યારથી અહીં હાજર નથી। આ ખંભાત નગરપાલિકામાં પ્રજાને રોજબરોજ ધારો કે કોઈ જન્મના દાખલા પર સહી લેવી હોય, કોઈ દાખલો કઢાવવો હોય તો કોની સહી લેવી? અહીં ધર્મના ધક્કા ખાવા પડે છે। અંધેરી નગરીને ગંડુ રાજા જેવો અહીંનો વહીવટ છે અને જ્યારથી આ ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે શી ખબર આ ખંભાતના સાગઠિયાઓ કેમ અહીં આવતા નથી નગરપાલિકામાં। એટલે આમાં વિરોધ પક્ષ તરફથી અમારી સખત શબ્દોમાં રજૂઆત છે, આપના માધ્યમથી હું કહેવા માગું છું સરકારને કે 2.35 કરોડના આ ભ્રષ્ટાચારની યોગ્ય તપાસ કરવામાં આવે અને ગમે એટલો મોટું માથું હોય એની સામે FIR નોંધવામાં આવે, એની સામે યોગ્ય પગલાં લેવામાં આવે। અને અહીં આગળ પ્રમુખશ્રીને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે, આપ આપની જવાબદારીમાંથી કેમ નાસી રહ્યા છો? ખંભાતની પ્રજા આજે ધર્મના ધક્કાઈ ખાવા પડે છે, એમને કોઈ સહી માટે ધક્કા ખાવા પડે છે। એટલે અમે આજે બોર્ડ માર્યું છે કે ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ શ્રી ખોવાયા છે।